સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે. તમે જેવી મહેનત કરશો એવી તમને સફળતા મળશે. યાદ રાખો, તક ઉગતા સૂરજ જેવી હોય છે. જો તમે લાંબો સમય સુધી એની રાહ જોઈને બેસી રહેશો તો ક્યારે સાંજ પડી જશે એની ખબર પણ નહીં પડે. માટે હંમેશા એક વાત યાદ રાખજો, રોજ સવારે તમારી પાસે બે વિકલ્પ હોય છે. એક, સૂતા રહો અને સપના જોતા રહો, અને બીજો કે વહેલા જાગો અને એ સપનાને પૂરા કરવાની કોશિશ કરો. યાદ રાખજો, મહેનત કરીને થાકી જાઓ તો હાર માનીને બેસી ના જતા. શું ખબર તમારા આગલા પ્રયાસ પછી સામે તમારી જીત ઊભી હોય. એટલે જ કહું છું કે જો હારવાના ભય કરતા જીતવાની મહત્વકાંક્ષા વધારે હશે ને તો સફળતા તમારા હાથમાં હશે. મોટિવેશન મેળવી લીધું, હવે કાલથી કંઈક કરીને જ બતાવીશ, એવું ના વિચારો, કારણ કે આવતીકાલ ક્યારેય નથી આવતી. એ જ્યારે પણ આવે છે આજ બનીને જ આવે છે. માટે આવતીકાલે જે કંઈ શરૂ કરવાની ઈચ્છા હોય એની શરૂઆત આજથી જ કરો. માન્યું, સપનું જેટલું મોટું હશે એને પૂરું કરવામાં એટલી જ વધારે તકલીફ પડવાની. પણ યાદ રાખજો, જેટલી વધારે તકલીફ પડશે સફળતા પછી એટલી જ વધારે ખુશી મળશે. કદાચ શરૂઆતમાં 2-4 વાર અસફળ પણ થશો, પણ યાદ રાખજો, સફળતાની શરૂઆત હંમેશા અસફળતાથી જ થાય છે. આ સક્સેસનો સવાલ છે મારા ભાઈ. આ કઈ મેગી નથી કે 2 મિનિટમાં બની જાય. અરે, મેગીને બનવામાં પણ 5 થી 7 મિનિટનો ટાઈમ તો લાગે જ છે. સફળતા જો શોર્ટકટથી મળતી હોત ને તો સક્સેસફુલ માણસોની સ્ટોરીઓ મોટી મોટી બુક્સમાં નહીં પણ એક કાગળના ટુકડામાં લખાઈ જતી હોત. તમારે પણ તમારી સ્ટોરી બનાવવાની છે અને તમારા બાળકોને સંભળાવવાની છે. તો ઊભા થાઓ અને મહેનત કરવા લાગી જાઓ. યાદ રાખજો, સફળતા એને જ મળે છે જે હાર નથી માનતું.